ધ્રાંગધ્રા બસ સ્ટેશન તેમજ સરકારી હોસ્પિટલ અને થાનગઢમાંથી 5 જેટલા ચોરીના બાઇક સાથે 2 ઈસમોને સિટી પોલીસે ઝડપી પાડ્યા। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા જિલ્લામાં ગુનાખોરી અટકાવવા માટે ચોરી, લૂંટ, મારામારી, અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય, જેથી ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમયુ મસીની સૂચનાથી ધ્રાંગધ્રાના બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ તેમજ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 5 જેટલા બાઇક ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી, જેથી કરીને ધ્રાંગધ્રા સિટી પીઆઈ એમયુ મસીની કડક સૂચનાથી પીએસઆઈ એ.કે. વાઘેલા, બળવંતસિંહ, સરફરાજભાઈ, નરેન્દ્રસિંહ, બિજરાજસિંહ, અજયભાઈ, સંજયભાઈ મુંધવા સહિતનો પોલીસ સ્ટાફ ધ્રાંગધ્રા સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ધ્રાંગધ્રા બસ સ્ટેશન પાસેથી ચોરીના બાઇક સાથે નીકળનાર હોવાની માહિતી મળતા પોલીસે 1 રવિભાઈ ધીરુભાઈ ગેડિયા, 2 કિશનભાઈ દાનાભાઈ દેત્રોજાને રોકી તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓ દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ તેમજ બસ સ્ટેશન અને થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી 5 જેટલા બાઇક ચોરી કર્યાની કબૂલાત આપી હતી, જેથી કરીને ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા ચોરીના 5 મોટરસાઇકલ રિકવર કરી અને વધુ તપાસ હાથ ધરી છે।